નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં પ્રબુદ્ધ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રદેશના વક્તા ભરતભાઈ ડાંગરે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા। ડોક્ટર મુખર્જીના જીવન, તેમના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધીની સફર અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા। નવસારી શહેરમાં યોજાયેલા ભાજપના પ્રબુદ્ધ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર, રાષ્ટ્રવાદી વિચારધારા અને દેશ માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું। વક્તાએ જણાવ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાય સહિતના સાથીદારો સાથે શરૂ થયેલી આ વિચારધારા આજે ભારતીય જનતા પાર્ટી તરીકે દેશના મોટાભાગના રાજ્યોમાં શાસન કરી રહી છે। કાર્યક્રમ દરમિયાન કાશ્મીર મુદ્દે ડોક્ટર મુખર્જીના સંઘર્ષનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। સાથે જ કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને, તેમના વિચારોને શ્રદ્ધાંજલિ સમાન ગણવામાં આવ્યો। પ્રદેશના વક્તા ભરતભાઈ ડાંગરે કાર્યકર્તાઓને ડોક્ટર મુખર્જીના જીવન, સંઘર્ષ અને વિચારધારાથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું। નવસારીમાં યોજાયેલા આ પ્રબુદ્ધ કાર્યકર્તા સંમેલન દ્વારા ભાજપે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને વિચારધારાને કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। હવે આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના આજના પ્રબુદ્ધ કાર્યકર્તા સંમેલન આજે ભારતીય જનતા પાર્ટી નવસારી તરફથી રાખવામાં આવ્યું છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરું તો જ્યારે અખંડ ભારત હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા અને હિન્દુત્વના ખૂબ જાગૃત એવા અગ્રણી હતા। ત્યારે પ્રથમ કોંગ્રેસની સરકાર હતી, તેની અંદર કોંગ્રેસના ઉદ્યોગ અને ભારે વાહન ખાતાના એ મંત્રી બન્યા હતા, પણ સૈદ્ધાંતિક વિચારોના મતભેદના કારણે 1952ની અંદર એમને સરકારમાંથી રાજીનામું આપીને ભારતીય જનસંઘની સ્થાપના કરી। ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે એમની સાથે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય એમના મહામંત્રી તરીકે અને એમની 11 જણની ટીમ એમને સ્થાપના કરી હતી। એ ભારતીય જનસંઘની પાર્ટી અત્યારે વરટ પક્ષ બનીને જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં લગભગ 80% ઉપરાંત રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે પંડિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે આપણા દેશના જનસંઘની સ્થાપના કરી અને એમને ત્યારના સિદ્ધાંતો અને હિન્દુત્વના વિચારોના કારણે જે એમને એજન્ડામાં મુખ્ય કામ હતું કે ભાઈ જે બંગાળમાં જે અત્યાચારો થતા હતા ને એના કારણે પશ્ચિમ બંગાળમાં એમણે ત્યાંથી શરૂઆત કરી હતી। એમનું જન્મ પણ પશ્ચિમ બંગાળના થયો હતો અને પશ્ચિમ બંગાળમાં જ્યારે અત્યારે ખરેખર પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને ખરેખર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારતીય જનતા પાર્ટીની બંગાળમાં સરકાર રચીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી એમ કહું તો ખોટું નથી। અને જે એમનું અકાળે મૃત્યુ થયું હતું જ્યારે અખંડ ભારત હતો અને કાશ્મીરની અંદર જ્યારે એમને જેલવાસ ભોગવવામાં આવ્યું હતું અને તેની અંદર અમને એક શંકાસ્પદ મૃત્યુ તરીકે એમને જાહેર કરવામાં આવ્યા હતા। એને પણ ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કાશ્મીરમાં 370ની કલમ રદ કરી અને 35Aની દાખલ કરીને એ પણ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આજે અમારું પ્રબુદ્ધ મુખ્ય કાર્યકર્તાઓનું સંમેલન છે, એમાં અમારા પ્રદેશમાંથી વક્તા તરીકે ભરતભાઈ ડાંગર આવેલા છે અને પંડિત આપણા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જે સ્મૃતિઓ છે એ અમારા કાર્યકર્તાઓને ઉજાગર કરશે, એમને જાણકારી આપશે। આભાર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ।